નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કાલે કેટલીક દ્વિધ્રુવીય ચાક માત્રા શૂન્ય હોય જ હોય હતી. એમાંથી આપણે કેટલાક કારણો જોઈએ. કારણ પહેલું કે BeF2 BCl2 ની દ્વિધ્રુવ ચાક માત્રા શૂન્ય. તો કારણ શું? તો Be મૂકો, એના બે બંધ, સીધા બંધ જ દોરી દઈએ. એક બાજુ F, બીજી બાજુ F. તો પહેલો મુદ્દો BeF2 નો આકાર રેખીય. આમાં F માઇનસ ડેલ્ટા તો આ આવશે પ્લસ ડેલ્ટા, આ માઇનસ ડેલ્ટા તો પાછા પ્લસ ડેલ્ટા. ચલો, આનો માઇનસ આનો પ્લસ, એમ બે વખત પ્લસ આવ્યું એટલે અહીંયા આપણે પ્લસ 2 ડેલ્ટા મૂકી દઈએ. F ની વિદ્યુતઋણતા વધુ એટલે ધ્રુવીયતા આ બાજુ આવશે, આમાં ધ્રુવીયતા આ બાજુ આવશે. ચલો, Be અને F વચ્ચે બંધ ધ્રુવીય છે, પરંતુ દ્વિધ્રુવ ચાક માત્રાની દિશા પરસ્પર વિરુદ્ધ છે. માટે એટલે એક આ બાજુ છે અને એક આ બાજુ છે, તો દ્વિધ્રુવીય ચાક માત્રા કેટલી થઈ જાય? શૂન્ય થઈ જાય. તો આવું એક કારણ. કારણ નંબર બીજું, BF3 માં એનું એ જ દ્વિધ્રુવીય ચાક માત્રા ઇક્વલ ટુ શૂન્ય. જે આ કારણ હતું એ, તો BF3 દોરીએ તો B ત્રણ બાજુ એક, આનું પણ આ રીતે આવશે BF3. હવે BF3 નો આકાર કદાચ જોઈએ તો BF3 નો આકાર શું થશે? ત્રિકોણીય થશે. ચલો, ફરીથી એવું જ BF3 માં B અને F વચ્ચે ધ્રુવીય બંધ. બીજું, ત્રણેય BF આ રીતનું લખીએ, BF બંધ ગ્રીક વિન્યાસ ધરાવે છે અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. માટે દિક વિન્યાસનો અર્થ એવો થાય કે ચોક્કસ દિશામાં બંધ બનાવે. ચોક્કસ દિશા એટલે ત્રણે ત્રણ પરસ્પર વિરુદ્ધ દિશામાં થાય. એક x અક્ષમાં હોય, એક y અક્ષમાં હોય, એક z અક્ષમાં હોય. જેમ કે કોઈ બી રૂમ હોય એના કોર્નરમાં ત્રણ ભાગ પડતા હશે, તમે જુઓ આમ x, y અને z. તો પરસ્પર દ્વિધ્રુવીય ચાક માત્રા વહેંચાઈ જાય તો છેવટે એની દ્વિધ્રુવ ચાક માત્રા શું થઈ જાય? શૂન્ય થઈ જાય. તો આ બે કારણો થયા. એક ત્રીજું અને IMP કારણ હવે આવશે, એ જોઈ લઈએ. પહેલા આ બે જોઈ લો તમે. ચલો, હવે IMP કારણ આવશે. NH3 ની દ્વિધ્રુવ ચાક માત્રા
NF3 કરતા વધારે છે? જવાબ જોઈએ. હવે આમાં કહેવાનો મતલબ એ રીતનો છે કે NH3 માં મધ્યસ્થ પરમાણુ N, NF3 માં મધ્યસ્થ પરમાણુ N જ છે. N જોડે H3 એટલે H3 જોડાયેલા છે, પેલામાં F3 જોડાયેલા છે. F ની દ્વિધ્રુવીય ચાક માત્રા H કરતા વધારે હોય તો પછી NF3 ની વધારે હોવી જોઈએ, પણ ઉલટું છે, NH3 ની વધારે છે એટલે કારણમાં પૂછાય. તો જોઈએ, જવાબ લખીએ. NH3 અને NF3 બંનેમાં મધ્યસ્થ પરમાણુ N પર અબંધ કારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, જેને આપણે LP કહેવાય. NH3 માં N અને H વચ્ચે ધ્રુવીય બંધ માં ધ્રુવીયતાની દિશા, અથવા એવું લખીએ કે ભાઈ ધ્રુવીય બંધમાં N ની વિદ્યુત ઋણતા વધુ છે, એટલે નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વધુ છે. એટલે આવું થાય. જો અહીંયા N મૂકીએ, અહીંયા એનું ચલો આ બાજુ દોરીએ, અહીંયા થોડું લખવામાં બાકી રાખીએ. જો N અહીંયા એનું અબંધ કારક ઇલેક્ટ્રોન યુગ્મ, અહીંયા 3H, 1 2 3. N અને H વચ્ચે બંધ હોય તો વિદ્યુત ઋણતા N ની વધારે, તો ધ્રુવીયતા આ બાજુ આવશે. આ 1 આ H ની પણ આવશે અને આ H ની પણ આવશે. ઉપરાંત ઇલેક્ટ્રોન યુગ્મની ધ્રુવીયતા પણ આ રીતે આવી જશે. તો દ્વિધ્રુવ ચાક માત્રાની દિશા N તરફ કેન્દ્રિત થશે. તેથી દ્વિધ્રુવ ચાક માત્રા વધે છે. હવે NH3 ના બદલે NF3 લઈએ તો NF3 માં જો તો NH3 માં N અને H વચ્ચે ધ્રુવીય બંધમાં N ની વિદ્યુત ઋણતા વધારે હોય, એ જ રીતે NF3 માં N અને F વચ્ચે ધ્રુવીય બંધમાં F ની વિદ્યુત ઋણતા વધારે હોય. એટલે મિત્રો સમજી લેજો, આમાં કેવું હતું, NH3 માં H ની N ની વિદ્યુત ઋણતા વધારે એટલે બધી ધ્રુવીયતા ભેગી થાય, N માં ભેગી થઈ જાય. આમાં NF3 માં N અને F વચ્ચે ધ્રુવીય બંધ F ની વિદ્યુત ઋણતા વધારે હોય તો જો એની આકૃતિ દોરીએ તો N F F F અહીંયા આ રીતે ધ્રુવીયતા આવશે. આ એનું
અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એમાં એક ઉપરની તરફ અને એક આમ નીચેની તરફ હોય F ની વિદ્યુત ઋણતાના કારણે. તો આમાં જેમ હતું કે દ્વિધ્રુવીય ચાકમાત્રાની દિશા n તરફ કેન્દ્રિત થશે, એના બદલે અહીંયા આવશે દ્વિધ્રુવ ચાકમાત્રાની દિશા F ને કારણે વહેંચાઈ જશે અને પરસ્પર, ચલો આટલું રાખીએ, F ને કારણે વહેંચાઈ જશે એટલે F ને કારણે જુદી જુદી દિશામાં લખીએ. F ને કારણે, F ના કારણે જુદી જુદી દિશામાં વહેંચાઈ જશે. બસ ભાઈ માટે કરીને લખી દેવાનું, બહુ નહીં લખો તો ચાલશે. એટલે ઇન શોર્ટમાં આમાં H ની વિદ્યુત ઋણતા ઓછી હોય, N ની વધારે હોય તો બધી દ્વિધ્રુવીય ચાકમાત્રા N માં ભેગી થઈ જશે. અહીંયા આમાં કેવું થશે, આમાં દ્વિધ્રુવીય ચાકમાત્રા અડધી આમ ગઈ, ધારો કે 20 જેટલી આમ ગઈ તો -5 આમ થઈ જાય, -15 આમ થઈ જાય. આ રીતે ચારે બાજુ વહેંચાઈ જાય અને વહેંચાઈ જાય એટલે NH3 ની દ્વિધ્રુવીય ચાકમાત્રાનું મૂલ્ય NH3 કરતા ઓછું હોય તો આ ચાકમાત્રાના IMP પ્રશ્નોમાં આ એક NH3 વાળો ચાલે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આગળ એક IMP પ્રશ્ન જોઈએ. સારો એવો IMP પ્રશ્ન છે. પ્રશ્નનું નામ છે VSEPR સિદ્ધાંત. VSEPR સિદ્ધાંત શું છે? તો તમે કદાચ વિડિયો જોયા હોય ને તો એક મુદ્દો લખ્યો હતો મેં કે લુઈસના અષ્ટક નિયમની ખામીમાં એક મુદ્દો લખ્યો હતો, અણુનો આકાર સમજાવી શકાતો નથી. તો જો ત્યાંથી જ શરૂઆત કરીએ કે લુઈસના અષ્ટક નિયમની મદદથી અણુનો આકાર સમજાવી શકાય નહીં. એટલે અણુનો આકાર સમજાવી શકાય નહીં તો શું? તો અણુનો આકાર સમજવા સિજ્વિક અને પોવેલે આ બે વૈજ્ઞાનિકો સંયોજકતા કક્ષામાં અથવા કોષમાં ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે અપાકર્ષણનો સિદ્ધાંત આપ્યો, જેને VSEPR
મોસ્ટ આઈએમપી રહેશે. આ સિદ્ધાંત આપ્યો. VSEPR નું ફૂલ ફોર્મ જ આ છે. જો V એટલે વેલેન્સ સંયોજકતા, S ફોર સેલ, E ફોર ઇલેક્ટ્રોન, P ફોર યુગ્મ ઇલેક્ટ્રોન પેર, અપાકર્ષણ રિપલ્શન. વેલેન્સ સેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્શન, આ એનું ફૂલ ફોર્મ, એનો સિદ્ધાંત આપ્યો. બે વૈજ્ઞાનિકો છે બીજા, નાયહોલ્મ અને ગિલેસ્પીએ આ સિદ્ધાંતને વિસ્તૃત કરી વિકાસ કર્યો. આમાં પણ વિકાસ આવે છે, વાંધો નહીં. ચલો હવે હજી તો આ સિદ્ધાંતની માહિતી થઈ. હવે VSEPR સિદ્ધાંતની અભિધારણા. ટોટલ 7 અભિધારણા છે. પહેલી એક આકૃતિ જોઈએ. અહીંયા આકૃતિ દોરવાની નહીં તમારે. ધારો કે A અને અહીંયા 3B. તો જો આને શું કહેવાય? આને કહેવાય LP, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. અને આ લીટો પાડ્યો હોય એ બંધમાં ભાગ લે એને શું કહેવાય? BP, બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. તો અભિધારણા O જોઈ લઈએ. અભિધારણાઓમાં પહેલો ભાગ આની ઉપરથી કે અણુનો આકાર મધ્યસ્થ એટલે કે આ વચ્ચે પરમાણુની આસપાસ LP અને BP ની સંખ્યા પર આધારિત છે. આ પહેલો મુદ્દો. 7 મુદ્દા પૈકી પહેલો મુદ્દો અણુનો આકાર. એટલે કે આ અણુનો આકાર કેવો છે? કોણીય, રેખીય, ત્રિકોણીય, ચતુષ્કોણીય, સમચતુષ્ફલકીય, અષ્ટફલકીય. એનો આધાર મધ્યસ્થ પરમાણુ એટલે આ A, એની આજુબાજુ BP એટલે આ બંધ કેટલા છે અને LP ની સંખ્યા ઉપર આધારિત છે. તમારે BP અને LP નું પૂરું નામ લખવાનું. બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે BP, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે LP. તો પૂરેપૂરા નામ લખવાના. ચલો બીજો મુદ્દો. હવે ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચે અપાકર્ષણ થાય છે. એ તો આપણને ખબર જ છે કે સરખી વસ્તુમાં અપાકર્ષણ થાય. આ ઇલેક્ટ્રોન યુગ્મ, આ ઇલેક્ટ્રોન યુગ્મ એટલે ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય. કારણ શું? તો કારણ એટલું કે ઇલેક્ટ્રોન યુગ્મોનું વાદળ ઋણ ભારિત છે. એટલે ઇનડાયરેક્ટલી ઇલેક્ટ્રોન યુગ્મ ઋણ વીજભારિત હોય છે. ચલો ત્રીજો મુદ્દો લખીએ. હવે જો ત્રીજો મુદ્દો કેવો છે કે દાખલા તરીકે A ની આજુબાજુ B ગોઠવવા છે. તો મેં આ રીતે ગોઠવ્યા. શું એવું ના થાય કે આ A આમ લખીએ અને 3B આમ આવી જાય નજીક અને ઇલેક્ટ્રોન યુગ્મ બધા જોડે જ હોય?
એલપી બીપી બધું જોડે જોડે? તો ના. કેમ? કેમ કે ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે શું થાય? અપાકર્ષણ થાય, અને અપાકર્ષણ થાય તો શક્ય એટલા એકબીજાથી દૂર જવાનો પ્રયત્ન કરે, બહુ મહત્તમ અંતરે જાય, અંતર એટલું વધી જાય કે એકબીજાથી દૂર જાય. અપાકર્ષણ પછી છેવટે કેટલું થઈ જાય? નહિવત. જેમ કે વિચાર કરો કે આ બે વસ્તુ વચ્ચે અપાકર્ષણ થાય તો આ બે અપાકર્ષણથી એકબીજાથી દૂર જાય, 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 આટલે આવી ગયું. હવે અપાકર્ષણ નહિવત થઈ ગયું, હવે નહીં દૂર, પણ અંતર કેવું થઈ ગયું? બંને વચ્ચે મહત્તમ. તો ઇલેક્ટ્રોન યુગ્મમાં પણ એ રીતે કે મધ્યસ્થ પરમાણુની આસપાસ અવકાશમાં, અરે અવકાશમાં એટલે આકાશમાં એવું નહીં, અવકાશમાં ઇલેક્ટ્રોન યુગ્મો એવી રીતે ગોઠવાય કે જેથી અપાકર્ષણ નહિવત થાય અને અંતર મહત્તમ થાય. તો ઇલેક્ટ્રોન યુગ્મો એવી રીતે ગોઠવાય કેન્દ્રની આજુબાજુ કે ઇલેક્ટ્રોન યુગ્મનું અપાકર્ષણ મહત્તમ થઈ જશે, પણ તેમની વચ્ચેનું અંતર એકદમ અપાકર્ષણ એકદમ નહિવત કે એકબીજા જોડે અપાકર્ષણ થશે જ નહીં, પણ અંતર એકબીજાથી ઘણું દૂર થઈ જશે. તો આ ત્રીજો મુદ્દો. 7 મુદ્દા છે, 3 પહેલા નોંધી લો, બાકીના મુદ્દા હમણાં ચલાવીએ. આના પછી પહેલા જોઈ લો. ચલો હવે મુદ્દો ચોથો જોઈએ કે અહીંયા શીખી ગયા મધ્યસ્થ પરમાણુની આસપાસ ઇલેક્ટ્રોન યુગ્મ એકબીજાથી મહત્તમ અંતરે ગોઠવાય, પણ આપણે એવું માની લઈએ કે આ જે મધ્યસ્થ પરમાણુ છે એની આજુબાજુ ઇલેક્ટ્રોન યુગ્મ માની લો કે વર્તુળાકાર છે, એટલે એવું માની લઈએ કે સંયોજકતા કોષને વર્તુળાકાર, સંયોજકતા કોષ એટલે મધ્યસ્થ પરમાણુની બાહ્યતમ કક્ષા, છેલ્લી કક્ષા, વર્તુળાકાર ગણવામાં આવે તો ઇલેક્ટ્રોન યુગ્મો મહત્તમ અંતરે વર્તુળાકાર સપાટી પર સ્થાનીકૃત થાય છે. એટલે ઇલેક્ટ્રોન યુગ્મો વર્તુળાકાર સપાટી ઉપર સ્થાયી થાય, ગોઠવાઈ જાય. એના પછી એટલે ટૂંકમાં આનો આ જ મુદ્દો છે, પણ એને ખાલી ફેરવીને લખ્યો છે કે ભાઈ ક્યાં ગોઠવાશે, તો એ લોકો એકબીજાથી વર્તુળાકાર સપાટી ઉપર ગોઠવાશે. તો આ તમારે 1 2 3 4 મુદ્દા થયા. આમ તો આ ત્રીજો અને ચોથો બંને એક જ મુદ્દો છે, પણ બુકની અંદર અલગ અલગ આપ્યા છે, તો આપણે અલગ અલગ જોઈ લીધા. તો આ બરોબર તમે ચોથો મુદ્દો પણ ચેક કરી લો. ચલો હવે અહીંયા વાત કરીએ કે દાખલા તરીકે અહીંયા આ એક બંધ, આ બે બંધ, આ ત્રીજો બંધ. બંધ એક કરતા વધારે હોય તો એને આપણે બહુબંધ કહીશું. તો અહીંયા સિદ્ધાંતમાં એવું સમાવિષ્ટ કરવામાં આવ્યું છે કે બહુ
બંધને એકલ ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે ગણવા, એટલે કે બહુબંધમાં એક બંધ, બે બંધ કે પછી ત્રણ બંધ હોય તો એકલ અતિ યુગ્મ તરીકે સ્વીકારવા. એટલે ખરેખર આ તો હવે સમજણ માટે છે, બાકી આપણે એમ નહીં કહેતા ઓક્સિજન ઓક્સિજન વચ્ચે બે બંધ, નાઇટ્રોજન નાઇટ્રોજન વચ્ચે ત્રણ બંધ. જો એક બંધ Cl Cl વચ્ચે એક બંધ હોય, ઓક્સિજન ઓક્સિજન O ડબલ બોન્ડ O આવતું હોય, તો એક બંધ, બે બંધ હોય કે ત્રણ બંધ હોય, આપણે એને એકલ બંધ તરીકે જ સ્વીકારી લેવાના છે. છઠ્ઠો મુદ્દો, જો અણુ એક કરતા વધારે સંસ્પંદન ધરાવે તો VSEPR દરેક અણુને લાગુ પડે છે. એટલે જો અણુ એક કરતા વધારે એક કરતા વધારે સંસ્પંદન ધરાવતો હોય, સંસ્પંદન તમારા માટે નવું છે પણ થોડી વાર્તા આવશે એની એટલે ખ્યાલ આવી જશે, તો VSEPR સિદ્ધાંત બધાને લાગુ પડે. અને સાતમો મુદ્દો કે ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચે અપાકર્ષણ LP BP BP તો આ રીતે અપાકર્ષણનો ક્રમ લાગે. LP વચ્ચે અપાકર્ષણ મહત્તમ હોય, બહુ જ હોય. LP BP વચ્ચે થોડું ઓછું અને BP વચ્ચે અપાકર્ષણ સૌથી ઓછું. આનો અપાકર્ષણનો ઉપયોગ આના પછીના બે ટોપિકમાં પણ આવશે. એટલે તમારા જો 7 મુદ્દા ક્લિયર થઈ ગયા, 1 2 3 4 5 6 7 VSEPR સિદ્ધાંત IMP અહીંયા પૂરો થાય. આને બરોબર તમારે તૈયાર કરી દેવું.